તો ગુજરાતની ગ્રામ પંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો, જ્યાં દેશના પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની 340થી વધુ ગ્રામ પંચાયતો ફ્રન્ટ રનર કેટેગરીમાં સ્થાન પામી અને મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ડેક્સ હેઠળ દેશના 29 રાજ્યોની 2.16 લાખ ગ્રામ પંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 346 ગ્રામ પંચાયતોને ફ્રન્ટ રનર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે। વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેશના ગ્રામ વિકાસના જે વિસ્તારોના વિકાસ છે તેની પર ભાર મૂક્યો છે અને દેશના તમામ ગામડાઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો છે તે પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી। મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ફરી એકવાર ગ્રામીણ સ્તરે વિકાસ અને ટકાઉ શાસન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી બતાવી।